સાબરકાંઠામાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી નવી દિશા. કરણપુરના હર્ષદભાઈ પટેલ શાકભાજી, મિલેટ્સ અને બાગાયતી પાકોની સફળ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના કરણપુરમાં 57 વર્ષીય હર્ષદભાઈ પટેલ પોતાની 10 વીઘા જમીનમાં છેલ્લા 4 વર્ષથી શાકભાજી, બાગાયતી પાકો અને મિલેટ્સની પ્રાકૃતિક ખેતી કરી સારો એવો નફો મેળવી રહ્યા છે. રાસાયણિક ખેતીની ભયાનક અસરોને પગલે આજે કેટલાક ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા પ્રાકૃતિક ખેતીને એક મિશન જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના અનેક જિલ્લાઓની સાથે સાબરકાંઠા જિલ્લામાં પણ પ્રાકૃતિક ખેતીની મુહિમ સફળ રહી છે. કેટલાક પ્રગતિશીલ ખેડૂતો પ્રાકૃતિક ખેત પદ્ધતિ દ્વારા સફળતા પ્રાપ્ત કરી અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રેરણા પૂરી પાડી રહ્યા છે. એવા જ એક સફળ ખેડૂત છે હર્ષદભાઈ પટેલ. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના કરણપુરાના 57 વર્ષીય હર્ષદભાઈ પટેલ પોતાની 10 વીઘા જમીનમાં છેલ્લા 4 વર્ષથી શાકભાજી, બાગાયતી પાકો અને મિલેટ્સની પ્રાકૃતિક ખેતી કરી સારો એવો નફો મેળવી રહ્યા છે. હર્ષદભાઈ પોતાના પ્રાકૃતિક ખેતીના અનુભવો જણાવતા કહે છે કે તેઓ છેલ્લા 4 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. ખેડૂત માટે ધરતી માં સમાન છે. આ માને ઝેર આપીને તેના પોષક તત્વો ખતમ કરી દીધા છે. હાલમાં આપણી જમીન બંજર બની ગઈ છે. 1990ના દાયકામાં જ્યારે તેમણે ખેતી કરવાની શરૂ કરી તેઓ રાસાયણિક ખાતરો, દવાઓથી દૂર રહી ખેતી કરતા હતા, પરંતુ જાણકારીના અભાવે તેમણે સફળતા મળી ન હતી. બાદમાં તેઓ અન્ય વ્યવસાય તરફ વળ્યા. હાલમાં સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે વૈજ્ઞાનિક સંશોધનો, તાલીમ થકી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે સારું એવું માર્ગદર્શન મળી રહ્યું છે, જેને કારણે ખેડૂતો હવે આ ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતીમાં સફળ થઈ રહ્યા છે. આ પરિણામો જોઈ જાણીએ તો તેઓ ફરીથી ખેતી કરવા પ્રેરાયા અને તેના છેલ્લા 4 વર્ષથી ખેતીની શરૂઆત કરી હતી. આ પ્રાકૃતિક ખેતીને અપનાવી પોતાની ધરતીમાને રસાયણ મુક્ત, ઝેર મુક્ત કરી ફરીથી તેને હરિયાળી બનાવવા ખેતીની શરૂઆત કરી. એક જ દેશી ગાયથી તેઓ પોતાની 10 વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. આમ તો તાલીમોમાં એમ સમજાવવામાં આવે છે કે પોતાની જમીનમાં થોડા ભાગથી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરવી, પરંતુ પહેલાથી જ પ્રાકૃતિક ખેતીમાં રુચિ ધરાવતા હર્ષદભાઈએ તો પોતાની 10 વીઘા જમીનમાં એકસાથે પ્રાકૃતિક ખેતી શરૂ કરી. હાલમાં તેમણે પોતાની 7 વીઘા જમીનમાં શાકભાજી કર્યું છે, જેમાં ટામેટા, ગવાર, ભીંડા, દૂધી, ગલકા, કાકડી, લસણ, રીંગણ, કોબીજ, ફુલાવર સાથે તરબૂચ જેવા તેમજ બાગાયતી પાકોમાં જામફળ, આંબા, મોસંબી જેવા પાકો કરી રહ્યા છે. ATM મોડલ ફાર્મિંગ થકી બારેમાસ આવક શરૂ રહે તેવું આયોજન કરાયું છે. 3 વીઘા જમીનમાં તેઓ ઘઉં, મગફળી તેમજ અન્ય મિલેટ્સ પાકો કરે છે. જમીનમાં પાકની ફેરબદલી, આંતરપાક વગેરે વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા ખેતી કરી આ ઝીરો બજેટ ખેતીથી તેઓ વાર્ષિક 1 લાખથી 1.25 લાખ સુધીની આવક 1 વીઘા જમીનમાંથી કમાય છે. પાણીની બચત થાય તેમજ જમીનને અને પાકોને જોઈતું પાણી મળી રહે તે માટે તેઓ ફુવારા પદ્ધતિથી શાકભાજીની ખેતી કરે છે. વધુમાં હર્ષદભાઈ ઉમેરે છે કે આગળના એકાદ 2 વર્ષ છોડતા છેલ્લા 2 વર્ષથી તેમણે ખેતીમાં સારી એવી આવક મળી છે. પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતને 1 વીઘામાંથી લગભગ 1.25 લાખથી ચોખ્ખી આવક મળી રહી છે. વધુમાં લોકોનું સ્વાસ્થ્ય સારું રહે, ઝેર મુક્ત આહાર મળી રહે અને ધરતી બંજર થતી અટકે એ સૌથી મોટો ફાયદો છે. તેઓ અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ વળવા અપીલ કરે છે. અહેવાલમાં ન્યૂઝ દિલીપ પરમાર, તલોદ, સાબરકાંઠા. પટેલ હર્ષદકુમાર રમણલાલ, કરણપુર ગામ, તાલુકો હિંમતનગર. હું છેલ્લા 4 વર્ષથી આ પ્રાકૃતિક ખેતી કરું છું. પહેલાં પણ 1990 આસપાસ પણ મેં પ્રયત્ન કરેલો, પણ એ વખતે આટલી જે સમજણ નથી અથવા તો લોકોએ કોઈ સંશોધન નહોતો કર્યો. હવે સમય બદલાયો, સરકાર પણ આ દિશા તરફ કૂચ કરી છે. આ મીડિયાના લોકોએ આના અંદર થોડો સહકાર આપ્યો છે અને ગવર્મેન્ટના લોકો પણ મદદ કરે છે, તો આવું ઉત્સાહ આવે છે. બીજું આના અંદર કોઈ જીવાત છે કે કોઈ રોગ છે તો એની હવે ટેકનોલોજી ખેડૂતોએ જાતે પોતાની મેળે બધી ઊભી કરી છે, તો હાલ અમને કોઈ પ્રોબ્લેમ નથી નડતું. નહીંતર તરબૂચને વગર દવાથી ખાતરથી પકવવા એટલે એકદમ લોઢાના ચણા ચાવવા જેવી વાત છે. એટલે મને તો પહેલેથી આ ધરતી માતા ઉપર પ્રેમ હતો, એટલે હું પહેલાં પણ મારી રીતે એકલા પ્રયત્નો 5-7 વર્ષ કરેલા, પણ પછી પાછું બંધ કરી દીધું થાકીને. હવે આ બધો માહોલ ઊભો થયો છે ને તેના જોડે અમે પણ ચાલુ કર્યું છે. આપણને એક ધરતી માતા ઉપર પહેલાંથી પ્રેમ હતો. મેં આજ દિન સુધી ફોરેટ અથવા તો લાલ સ્ટીકરવાળી મોનોકોટોન આવી કોઈ પણ દવાઓ કે જે માનવ જાતનું નુકસાન કરે એવી કદી મેં વાપરી નથી, નેવર. અત્યારે મારા ટામેટા છે, આ તરબૂચ છે, કોબી ફ્લાવર છે, ગવાર ભીંડી છે, ડુંગળી, લસણ, પેલા કાકડી છે. મારા 7 વીઘાની આ ખેતર છે. એમાં 2 વીઘા જેવું બાગાયત છે. જામફળ, ઓબા, દાડમ છે,
અને મોસંબી છે. એ કોઈ પણ ફ્રૂટ આપણે જે ખાવું છે ને ઘરના લોકોને બજારમાં લેવા ના જવું પડે. એ 2 વીઘાના અંદર બધા પ્લાન્ટ આપણે ત્યાં કરવા માગીએ છીએ. આપણે ખાવું છે ને બીજા લોકોને પણ હેલ્ધી રહી શકે એવા ખોરાકો આપણે ખેડૂત તરીકે જે કે એક જગતનો તાત છે ખેડૂત, તો ખેડૂતની ફરજ થાય છે કે શક્ય હોય એટલું પોતાનાથી બને એટલું લોકોને સારું ખવડાવે.